So, welcome friends. Welcome to Standard 12th. Okay, Standard 12th first exam October 2021. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર. ડેટ એટલે 18 એટલે બરાબર ને. મંડે 3 hours પેપર. સબ્જેક્ટ ઇંગ્લિશ. ટોટલ માર્ક્સ ઇઝ 100. 100 માર્ક્સનું પેપર છે. સો આઈ વિલ બી ગિવિંગ ધ ફૂલ સોલ્યુશન. હું તમને આખું સંપૂર્ણ સોલ્યુશન આપીશ અને તમે જોઈ લેજો કે કેવી રીતે તમારે બોર્ડનું એક્ઝામ પણ સોલ્વ કરવાનું છે, બરાબર ને. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો ચેનલને. અને બીજી વસ્તુ કે આ વિડીયો તમે તમારા ફ્રેન્ડ સુધી પણ શેર કરો, જેથી કરીને એ તમારા મિત્રને પણ લાભ મળે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ ધ સોલ્યુશન. રાઇટ વેધર સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. રાઇટ વેધર સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. સેક્શન એ. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. A pretty coral would push them into a long silence. તો અહીંયા આન્સર આવશે ટ્રુ. ઓકે, બીજું સવાલ. અ કસ્ટમર નોઝ હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કસ્ટમરને આવડતું નથી. ઓકે, આમાં આન્સર આવશે ફોલ્સ. બીજું જોઈએ. એક્સપેક્ટ ટુ બી લકી. યસ, ટ્રુ. હંમેશા એવો એક્સપેક્ટ રાખો કે હું લકી હોઈશ. વોલ્ટ ડિસ્કરેજ ઓલ ઓફ અસ વિથ ઓન એન્થુઝિયાઝમ. ડિસ્કરેજ નહીં આવે, એ એન્કરેજ કરે એટલે આવશે ફોલ્સ. ઓકે, સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? ઓકે, આગળ જઈએ કે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. જે નિયરેસ્ટ મિનિંગ છે એ લખવાનું છે આમાંથી. ફીબલ. ફીબલ એટલે નબળું વસ્તુ, એને કહેવાય વીક. ફીબલ એટલે નબળું વસ્તુ, એને કહેવાય વીક. ઇન્ટેન્સ. ઇન્ટેન્સ એટલે શું? ઇન્ટેન્સ એટલે એક્સ્ટ્રીમ. ઓકે, ઇન્ટેન્સ એટલે એક્સ્ટ્રીમ. એક્સ્ટ્રીમ જે વધારે પૂરતું હોય, બરાબર. સર્વાઈવ. સર્વાઈવ એટલે શું? સર્વાઈવ એટલે લીવ. સોરી, સર્વાઈવ એટલે એક્ઝિસ્ટ. સર્વાઈવ એટલે એક્ઝિસ્ટ. ઓકે, સમજાઈ ગયું? ચાલો આગળ જઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. ઓકે, શું આપેલું છે? તો ફંક્શન્સ આપણે સિલેક્ટ કરીને લખવાનું છે. ઓકે, નાવ યોર રિમાર્ક ઇઝ સો કોમ્પ્લિકેટેડ ડેટ. શું આવે છે? યોર રિમાર્ક ઇઝ સો કોમ્પ્લિકેટેડ ડેટ વી કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ મીન. યોર રિમાર્ક ઇઝ સો કોમ્પ્લિકેટેડ ડેટ વી કાન્ટ અન્ડરસ્ટેન્ડ. સો કોમ્પ્લિકેટેડ ડેટ. હા, સો અને ડેટ આવ્યું, એના મતલબ શું? તો શોઈંગ રિઝલ્ટ. શું આવશે ફ્રેન્ડ? શોઈંગ રિઝલ્ટ ઇઝ ધ આન્સર. હી ઓટ ટુ. ઓટ ટુ જ્યાં પણ આવે, ઓટ ટુ જ્યાં પણ ઓટ ટુ આવે એના મતલબ કમ્પલ્ઝન, ફરજિયાત એની ડ્યુટી બને. હિટેઝ ઓટ ટુ વર્ક હાર્ડ ટુ અર્ન મચ. વધારે કમાવા માટે વધારે કામ કરવું પડે છે. વેરી ફ્યુ મંથ્સ આર એઝ શું? વેરી ફ્યુ મંથ્સ આર એઝ હોટ એઝ મે. એઝ હોટ એઝ એટલે શું આવે? તો કમ્પેરિંગ થિંગ્સ. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જઈએ. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોકસિંગ ગિવન ફંક્શન્સ. વાય ડીડ યુ ગો ટુ જાપાન? હિતેશ શું કહે છે કે વાય ડીડ યુ ગો ટુ જાપાન. તું જાપાન શા માટે જાય છે? વાય પર્પઝ આપવાનું છે. તો અહીંયા વિથ અ વ્યૂ ટુ. શું આવેલું છે ફ્રેન્ડ્સ? આઈ વેન્ટ ટુ જાપાન વિથ અ વ્યૂ ટુ સ્ટડીંગ ઇટ્સ કલ્ચર એન્ડ ક્રાફ્ટ. ઓકે, આઈ વેન્ટ ટુ જાપાન વિથ અ વ્યૂ ટુ સ્ટડીંગ ઇટ્સ કલ્ચર એન્ડ ક્રાફ્ટ. કલ્ચર અને ક્રાફ્ટને સ્ટડી કરવા માટે હું જાપાન ગયો. ઓકે, નેક્સ્ટ જોઈએ. અંકિતા, હાઉ ડઝ નિરાલી બિહેવ. અંકિતા શું કહે છે કે હાઉ ડઝ નિરાલી બિહેવ, કેવી રીતે બિહેવ કરે છે. સપોઝિશનમાં હું આવે? હેઝ ઇફ. ઓકે, તો અહીંયા ઓપ્શન નંબર સી, હેઝ ઇફ. ઓકે, એઝ ઇફ. સપોઝિશનમાં શું આવે? એઝ ઇફ. એ જોઈ થઈ ગયું તમારું. ચાલો નંબર 13માં આવો. પ્રવીણ, વાય કુડ રવિ નોટ અટેન્ડ માય ફંક્શન. કેમ રવિ મારો ફંક્શન અટેન્ડ કેમ નહીં કરી શકે? વાય કુડ આપેલું છે. ઓકે ફ્રેન્ડ્સ, વાય કુડ રવિ નોટ અટેન્ડ માય ફંક્શન. કેમ નહીં અટેન્ડ કરી શક્યો? ઓકે, તો અહીંયા શું આવશે? કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઓકે, તો અહીંયા આપણે પહેલુંમાં ઇફમાં બંનેમાંથી આવે. ઇફ હી હેડ ટ્રાઇડ હી કુડ હેવ અટેન્ડેડ ધ ફંક્શન. હવે ઇફ હી વિશ્ડ હી કુડ અટેન્ડ ધ ફંક્શન. પણ કેમ? ઇફ હી કુડ હેવ ટ્રાઇડ. ઓકે, તો અહીંયા કન્ડિશન ઇન ધ પાસ્ટ શું આવશે? તો અહીંયા બંનેમાં જ આપણને ખબર છે. તો અહીંયા કન્ડિશનમાં ઇફ હી હેડ ટ્રાઇડ, હેડ ટ્રાઇડ વાળું. ઇફ હી હેડ ટ્રાઇડ હી કુડ હેવ અટેન્ડેડ ધ ફંક્શન. ઇફ હી હેડ ટ્રાઇડ હી કુડ હેવ અટેન્ડેડ ધ ફંક્શન. નંબર 14માં આવીએ. રીના, હાઉ ડીડ માલિની રિડ્યુસ હર વેટ. કેવી રીતે વજન કેવી રીતે ઘટાડે છે?
હાઉ ડીડ માલિની રિડ્યુસ હર વેટ, કેવી રીતે વજન ઘટાડે છે? તો આપણને ખબર કે યુઝ ટુ આવે, તો યુઝ ટુ પછી આ આઈએનજી વાળું રૂપ આવશે નહીં. તો નંબર બીમાં આવે હી યુઝ ટુ વોક 5 કિલોમીટર્સ એવરી ડે. હી યુઝ ટુ વોક 5 કિલોમીટર્સ એવરી ડે. ઓકે, જોઈએ આપણે. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝિસ એઝ ધેર આન્સર. નાના ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેટ. શું પરસીવ નથી કરતો? શું? તો વોટ ડઝ નાના નોટ પરસીવ. વોટ ડઝ નાના નોટ પરસીવ. તો આન્સર આવે ઓપ્શન એ. શું આવે છે ફ્રેન્ડ્સ? ઓપ્શન એ. બીજું જોઈએ તો વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ પીપલ. ક્યાંથી? ફ્રોમ અ ગ્રુપ ઓફ પીપલ. ફ્રોમ અ ગ્રુપ ઓફ પીપલ. ફ્રોમ હુમ ડીડ વોલ્ટ કોલ ફોર કમેન્ટ્સ. તો અહીંયા ફ્રોમ હુમ ડીડ વોલ્ટ કોલ ફોર કમેન્ટ્સ, બરાબર ને? હુમ ડીડ વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ, તો ફોર હુમ, ફ્રોમ હુમ, ફ્રોમ અ ગ્રુપ ઓફ પીપલ. ઓકે, તો અહીંયા આપણને જોવા પડે કે હુમ ડીડ વોલ્ટ કોલ ફોર, હુમ ડીડ વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ. તો અહીંયા આન્સર આવશે બી. ફ્રોમ હુમ ડીડ વોલ્ટ કોલ ફોર કમેન્ટ્સ. ઓકે, ચાલો આગળ જઈએ. યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. ટ્વાઇસ એટલે શું? 2 વાર વિચારવું પડે. ટ્વાઇસ એટલે શું? 2 વાર વિચારવું પડે. વેન શુડ યુ થિંક, હાઉ શુડ યુ થિંક, વોટ શુડ યુ થિંક, કે હાઉ ઓફન શુડ યુ થિંક. તો આન્સર આવશે હાઉ ઓફન. શું આવશે ફ્રેન્ડ્સ? હાઉ ઓફન શુડ યુ થિંક. ચાલો આગળ જઈએ. રીડ ધ એક્સ્ટ્રેક્ટ. વાય ડીડ નાની બ્રિંગ હર ગ્રેન્ડસન ટુ ધ હોમ. કેમ લાવે છે એ આપણને ખબર છે. નાની બ્રોટ બિકોઝ હિઝ પેરેન્ટ્સ ગોટ મેરિડ ફોર ધ સેકન્ડ ટાઈમ. ઓકે, આમાંથી આપણે જોઈને લખી દેવાનું છે. ઓકે, હા. વેન ડીડ રાઇટર્સ ફાધર્સ ગેટ મેરિડ? વેન એટ અ વેરી યંગ એજ. ઓકે, એટ અ વેરી young age. My brother had, ઓકે, જો આપેલું છે એટ વેરી યંગ એન્ડ ઇમ્પ્રેશનેબલ એજ. ચાલો આગળ જોઈએ. આ બધું 20, 21, 22 આ બધું તમારે કરી લેવાનું છે. હાઉ કેન વી ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. હાઉ કેન વી ઓપન, તો ઉપર ઓકે અહીંયાથી આટલા માટે આપવાનું છે. વેન life becomes too hectic, we can end up feeling mentally tied in knots. Nothing seems easy and positive. Pessimism sets in, and we cannot see a way out of our current problems. We can open a source of optimism with શું કેવી રીતે? તો we can open a source of optimism with the technique of anticipating success. With the technique of anticipating success. What happens when life becomes hectic? Okay, when life becomes hectic, we can end up feeling mentally tied in knots. ઓકે, નેક્સ્ટ જોઈએ. વોટ ડીડ વોલ્ટ વેલ્યુ. વોલ્ટ શાને વેલ્યુ કરે છે? લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક વેરી સિરિયસ હી કુડ. ઓકે, તો અહીંયા આપણને દેખાય છે કે વોલ્ટ વેલ્યુડ શાને વેલ્યુ કરે છે? તો વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વાય ડીડ વોલ્ટ સિટ ગ્લુમિલી ટુ ધ ફનિયસ્ટ કાર્ટૂન? ઓકે, કોન્સન્ટ્રેટિંગ ઓન સમ ઓફ ધ વે ટુ ઇમ્પ્રૂવ, બિકોઝ હી વોન્ટેડ ટુ ઇમ્પ્રૂવ. આમાંથી આપણે તમે જવાબ લખી લેજો. ઓકે, ઇટ ઇઝ શોર્ટ નોટ. ઓકે, આ બી એ શોર્ટ નોટ છે. નાવ નર્વસનેસ ઇન એક્ઝામિનેશન હોલ રિઝલ્ટ ફ્રોમ નર્વસનેસ ઇન એક્ઝામિનેશન હોલ રિઝલ્ટ્સ ફ્રોમ ધ ડેશ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. તો ઇન્ટરેક્શન. શું આવે છે આન્સર? ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. ધ સ્ટુડન્ટ્સ મેન્ટલ capacity has helped him retain what he has retain. ઓકે, ચાલો આગળ વધીએ. આમાંથી બી ક્વેશ્ચનમાંથી સવાલ જવાબ લખવાનો છે. હવે આ ધ્યાન આપજો. રીડ ધ ફોલોઈંગ પેસેજ. આ જે આપેલું છે તે સમરી લખવાની છે. વન આફ્ટરનૂન વાઇલ વેઇટિંગ ફોર હર હસબન્ડ ટુ ફિનિશ અ બિઝનેસ મીટિંગ, માનસી વિઝિટેડ એન આર્ટ મ્યુઝિયમ. સી વોઝ લુકિંગ. તો આ માટે તમારે જેટલા 1/3 લખવાનું છે. 1, 2, 3, 4, 5, 6 આમાં 7 લાઈન દેખાય છે. તો તમારે 2 થી અઢી લાઈન, આમાંની 2 થી અઢી લાઈન જેવું તમારે મર્જ કરીને લખવાની છે, બરાબર ને? ને એક સુટેબલ ટાઇટલ આપવાનું છે. એટલે ઓકે. હવે રોડ સેફ્ટીનું ન્યૂઝપેપર ક્લિપિંગ છે, એ માટે તમે આ 5 સવાલનો જવાબ આપવાનો છે. ચાલો આના સવાલ જવાબ જોઈ લઈએ કે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર. સો આન્સર જોઈ લઈએ આપણે કે
વોટ ડીડ ધ પોટર ડુ? વોટ ડીડ ધ પોટર ડુ? પોટર શું કરતો હતો? યુઝ ટુ પોટર who would feel his finger mold the yelling clay. He used to mold the yelling clay. Okay, what has the potter learned? શું શીખી ગયો છે? Okay, learn to be the clay. The potter has learned to be the clay. What removed the pride of the potter? શું રિમૂવ કરે છે? He has removed, okay, the pride lately one. I have ceased to be a potter. What removed and learned to be a clay. Okay, but now truly my pride has died away. શું તો પ્રાઇડ નીકળી ગઈ છે. ઓકે, પણ નોલેજના વિઝડમના કારણે એની પ્રાઇડ બધી જ નીકળી ગઈ છે. ઓકે, વેર આર ધ ચીક્સ પેઇન્ટેડ? વોટ આર ધ ચીક્સ પેઇન્ટેડ વિથ? શાનાથી પેઇન્ટેડ થયેલી છે? ધ ચીક્સ આર પેઇન્ટેડ વિથ ફેરી ફિંગર્સ. ઓકે, ધ ચીક્સ આર પેઇન્ટેડ વિથ ફેરી ફિંગર્સ. ફાઇન્ડ આઉટ 2 pairs of rhyming word. 2 pairs of rhyming word. ઓકે, તો અહીંયા આપણને ખબર છે ફિંગર્સ એન્ડ લિંગર્સ એક થઈ ગયું, ને રીલ્સ અને હિલ્સ થઈ ગયું ને. ઓકે, ચાલો હવે અહીંયા પોએટ રોટ ઇન્યુમરેટ. આ તો અહીં પેસિવ વોઇસમાં કરવાનું છે, આ આખો પેસિવ વોઇસમાં. ઇન્યુમરેબલ સોંગ્સ વર રિટન. ઓકે, હવે ધ ગુરુ ઓબ્ઝર્વડ. હેડ ઓબ્ઝર્વ થઈ જશે અહીંયા. અન્ડરસ્ટુડ અગર હેડ અન્ડરસ્ટુડ દે વર રેસિડેન્ટ્સ. ઓકે, ધેર વર નો હેડ, ધ ટ્રી હેડ બીન ધ રેસિડેન્ટ્સ ઓફ ધ ટાઉન હેડ બીન. ઓકે, આમાં તમારે 2 માર્ક્સ આવી જશે. હવે આ રેન્ડર ધ ફોલોઈંગ તો ડાયલોગ ઇન ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવાનું છે તમારે. ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવાનું છે, બરાબર ને. ઓકે, ચાલો કરી જઈએ. કમ્પ્લીટ સેન્ડ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ પેકેટ. ધ સન ઇઝ ટુ હોટ. ધ સન ઇઝ ટુ હોટ. અને ધ સન ઇઝ ટુ હોટ ડેટ નો વન કેન ટચ ઇટ. રાજવી કુક્સ ફૂડ એઝ ઇફ સી વર અ કુક. Devanshi went to court so that Devanshi went to court with a view to get justice. Wear such a t-shirt that matches, that looks as. Wear such a t-shirt that matches. Wear such a t-shirt as your brother is wearing. આવી રીતે બરાબર ને. ઉન્નતિ would like to wear either Punjabi or Western clothes. Now, combine the following sentence and make meaningful sentence. I opened the cash box on the table. I took out 500 rupees note. આ બધાને કમ્બાઈન કરવાનું છે. Now rewrite the paragraph correcting the errors. આપણે જોઈએ. આ whichના જગ્યાએ શું આવશે? whom. શું આવશે ફ્રેન્ડ્સ? WHOM whom. whom. ઓકે, પછી અહીંયા જોઈએ ઇમ્પ્રેસનું ખાલી ED લગાવવાનું છે. શું લગાવવાનું છે ફ્રેન્ડ્સ? ED. IMPRESSED. ઓકે, હવે he was so moved that he gave. અહીંયા gave up આવશે. gave up. UP. ઓકે, અને અર્ડ expectation. ideas of expecting professional that paid more. ideas of expectation આવશે. ઓકે, શું લખવાનું છે? expectation. EXPECTATION. ઓકે, આવી રીતે. ચાલો આગળ વધીએ. સ્ટડી ધ ફોલોઈંગ પાઈ ચાર્ટ એન્ડ રાઇટ ધ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ. વર્ડ લખવાનું છે. ગ્રેન્ડ પેરેન્ટ્સ માય ફેવરેટ કાર્ટૂન. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને સમજાઈ જ ગયું હશે કેવી રીતે લખવાનું છે. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. એન્ડ થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ. પ્લીઝ શેર ધીસ વિડીયો ટુ ઓલ યોર ફ્રેન્ડ્સ. અને 12th સ્ટેન્ડર્ડની બધી જ પેપરની તૈયારી અને બધું જ ઇંગ્લિશનું પેપર ખાસ કરીને હું તમારા માટે લાવતો રહીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આ વિડીયોને તમે ફ્રેન્ડ સુધી શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.